પંચમહાલ બોરિયાવીમાં ભ્રષ્ટાચારનું ભૂત આજે અવળું ધૂણ્યું। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરિયાવી ગામે મનરેગા યોજનામાં માટી મેટલ રસ્તાઓમાં ભ્રષ્ટાચાર થયો છે તેવા આક્ષેપ ગણતરીના કલાકો પહેલા લગાવ્યા હતા। વાલાભાઈ ફુદાભાઈ ડાભીએ લગાવ્યા હતા। ગામ લોકોના કહેવાથી ડામર રસ્તો બનાવવામાં આવ્યો છે તેમ સમજી મેં જે આક્ષેપો લગાવ્યા છે એ તદ્દન ખોટા છે અને હું આજે મારી સાચી હકીકત જણાવી રહ્યો છું। વાલાભાઈ ફુદાભાઈ ડાભી દહીં અને દૂધમાં બંનેમાં હાથ રાખી રહ્યા છે એમ કહીએ તો પણ કંઈ નવાઈ નથી। તો આવો વાલાભાઈ ફુદાભાઈ ડાભીએ લગાવેલા આક્ષેપો અને સત્ય હકીકત ઘટના શું છે તે સાંભળીએ। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર ભૂપત ડાભી, શહેરા, પંચમહાલ। પાકા રોડેથી રસ્તો જે માટી મેટલનો બનાવવાનો હતો એ માટી મેટલનો બની ગયેલો છે, પણ મને ગામના આવીને એમ કીધું કે પાકો બનેલો છે એમ તું બોલ, પણ પાકો બન્યો નથી અને માટી મેટલથી આ રસ્તો બનાવેલ છે। કાલે તમે આક્ષેપો કરવામાં આવ્યા હતા, ગઈકાલે તમારા પર જે આક્ષેપો કરવામાં આવ્યા હતા કે રસ્તો બિલકુલ બન્યો નથી, ગબાભાઈનું નામ આલતા હતા, મકાભાઈનું નામ આલતા, એને લઈને આપનું શું કહેવું છે? હા, મેં જે ગબાભાઈનું નામ આલેલું, મકાનું નામ આલેલું તે હવે બોડીના માણસો તો પંચાયત સભ્યના, એટલે મેં એનું નામ આલેલું, પણ રસ્તો તો માટી મેટલનો બનાવ્યો, બાકી પાકો નથી બનાવ્યો। માટી મેટલનું રસ્તાનું કામ કેટલા સુધી કરલું છે? એટલા સુધી તો હવે કિલોમીટર પાકા રસ્તેથી તે વાલાભાઈ ફુંદાભાઈના ઘર તક સુધી માટી મેટલ રસ્તાનું કામ કરલું છે? હા, કરેલું છે। અને તમે જે આક્ષેપ લગાવેલા તદ્દન ખોટા છે કે સાચા છે? ખોટા છે। પહેલો મેં અપશેષ જે પેલો લગાવેલો એ ખોટો છે અને હા હવે બોલું એ ખરું। તમે કોઈના કહેવાથી બોલો છો કે અત્યારે તમારી મરજીથી બોલો છો? ના, હું મારી મરજીથી જ બોલું અને હું મારી રૂપની અંદરમાં માટી મેટલનો રસ્તો કરેલ છે। એ રસ્તો કયો તમને અહીં તમે બતાવી શકો છો? કઈ બાજુનો બનાવેલો છે અત્યારનો? એક પાકે રોડેથી મારા ઘર તક સુધી, વાલાફુંદાના ઘર તક સુધી, અને અહીંયાથી મારું ધાબું અને ધાબેથી એ ગણપત અમરના ખોટ એના ઘર તક સુધી બનાવેલો છે। નામ આપનું? નામ વાલાભાઈ ફુંદાભાઈ ડાભી।